આમ આદમી પાર્ટીના પ્રભારી અને વિરોધ પક્ષના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા જાલોદ નગરપાલિકાના ભાવપુરા રસ્તા બાબતે રજૂઆત। આમ આદમી પાર્ટીના પ્રભારી અને વિરોધ પક્ષના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા ભાજપ સરકારના વિકાસના કામોમાં લાખો રૂપિયાનો થતો વેડફાટ પર અવાજ ઉઠાવ્યો છે। જણાવ્યા મુજબ જાલોદ નગરપાલિકામાં આવતા ભાવપુરા રોડ પર 4 મહિના પહેલા એક નાળાનું કામ કરવામાં આવ્યું। આજે એ નાળું હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાથી ફરી બેસી ઘરો સાથે તૂટવાની હાલતમાં છે। આ નાળા પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે અને ભારે વાહન પસાર થાય છે, ત્યારે રસ્તાની હાલત પણ ખખડધજ અને અત્યંત દયનીય હાલતમાં છે। તો તાત્કાલિક ધ્યાનને લઈ આનું સમારકામ કરવામાં આવે અને રસ્તો મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત સાથે જવાબદાર અધિકારીઓને કોઈ પણ ગંભીર બનાવ બનશે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી માંગ કરી। જે આ રીતે બેસી ગયું છે અને અહીંયા લોકોની અવરજવર થાય છે, સાથે તમે દેખો કે અહીંયા જો ભારે વાહન આ રસ્તા ઉપર પસાર થાય તો આ નાળું બિલકુલ બેસી જાય અથવા તો ભવિષ્યમાં ખતરો ઊભો કરે એવી પરિસ્થિતિ હેઠળ છે। ત્યારે મારે તંત્રને પણ એ કહેવું છે અને આ જે ટેન્ડરિંગ હેઠળ જે લેવામાં લીધું જે તે એજન્સીને પણ કહેવા માગું છું કે આ કામ છે બિલકુલ તકલાદી કામ કર્યું છે। ચોક્કસ સમયની અંદર આનું સમારકામ પણ કરવામાં આવે અને આ જે ભાવપુરા સાઈડ જે રસ્તો જતો રસ્તાની અંદર જે ખાડા પડેલા છે તાત્કાલિક તંત્રને કહેવા માગું છું, નગરપાલિકાને પણ કહેવા માગું છું કે આ રોડની અંદર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થાય છે અને બહુ જ જોખમી રસ્તો અત્યારે થઈ ગયો છે। તાત્કાલિક એના સમારકામ કરવામાં આવે, રોડના ખાડા પણ પૂરવામાં આવે અને આનું જે નાળાનું જે કામ કરવામાં આવેલું છે આ કામ તાત્કાલિક સમારકામ કરી અને ભવિષ્યની અંદર કોઈ જોખમી ના થાય એના માટેની તકેદારી માટે હું જાણ કરી રહ્યો છું।